તો મહત્વના સમાચાર પાટણના સાંતલપુરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે। સાંતલપુરના વોવા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। વોવા ગામમાં પાણી ભરાતા 27 લોકો ફસાઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ ત્યાં દોડી આવી હતી। કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। વોવા ગામના આકાશી દ્રશ્યો આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં જે રીતે 2 દિવસની અંદર મેઘરાજાની ધબધબાટી અહીંયા બોલાવવા પામી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે સાંતલપુર પંથકની અંદર 2 દિવસની અંદર જ જે રીતે વાત કરવામાં આવે તો 13 ઇંચથી પણ વધુ વરસાદ અહીંયા ખબકવા પામ્યો છે। સ્પષ્ટપણે અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ખેતરો છે, ખેતરો નહીં પરંતુ દરિયો હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ જે પાક વાવેતર કર્યું હતું સંપૂર્ણ તે પાણીમાં બોલાઈ જવા પામ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચારે તરફ જે પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આ જે રણ વિસ્તાર છે, રણ વિસ્તાર જાણે કે દરિયો બની હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો અવિરત વરસાદ છેલ્લા 2 દિવસથી વરસવાના કારણે સાંતલપુર તાલુકો પ્રભાવિત બનવા પામ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પરિસ્થિતિ ગંભીર બનતા એસડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને જે રીતે સાંતલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે અને હાલમાં પણ રેસ્ક્યુ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે રીતે કહી શકાય કે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને બચાવ તેમજ રાહતની કામગીરી અહીંયા કાર્યરત રહેવા પામી છે। તો ખાસ કરીને જોવામાં આવે તો અહીંયા સાંતલપુર પંથકની અંદર ચારે તરફ પાણીના પાણી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ।